આણંદમાં બોરસદ નગરપાલિકાની વોર્ડ બેઠકમાં ભારે હોબાળો થયો। માત્ર 5 મિનિટમાં જ વોર્ડ બેઠક પૂર્ણ કરી દેવાતા વિરોધ પક્ષનો વિરોધ। એજન્ડાના મુદ્દા પર ચર્ચા કર્યા વિના કામો મંજૂર કર્યાનો આક્ષેપ છે। વિરોધ પક્ષે લોકશાહીનું હનન થતું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો। વોર્ડ બેઠકની કામગીરી સામે કાઉન્સિલરોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો। પ્રમુખશ્રીએ બોર્ડ 11 વાગે ચાલુ કરીને 1 જ મિનિટમાં કહ્યું તમામ 108 એજન્ડાના કામ મંજૂર। લોકશાહીનું હનન કર્યું છે। આ રીતે કોઈ દિવસ નગરપાલિકા ચાલે નહીં। બોરસદ નગરપાલિકા બોરસદની જનતાની સંસ્થા છે અને કોઈ પણ એજન્ડાના ચર્ચા કર્યા વગર આ લોકો નીચે ઉતરી ગયા, કામો મંજૂર કરીને અમારે કયા એજન્ડા મત આપવો છે, કયા એજન્ડા નથી આપવો, અમારે સાચા કામમાં બી મત આપવો હોય તો એને ચર્ચા કર્યા વગર અમને શી ખબર પડે શું કામ લઈને આવ્યા છે। અને એજન્ડા વિસ્તૃત હોતા નહીં, ખાલી એક લીટીનો એજન્ડા હોય છે, એમાં ડિટેલ તો પછી જાણતા નહીં, તો કેવી રીતે આપણે આ રીતે નગરપાલિકા ચલાવવાની? એટલે આ બિલકુલ અયોગ્ય અને ખોટી કાર્યવાહી થઈ રહી છે। એટલે બોરસદના ભવિષ્ય માટે આ સારું કાર્ય નથી એમ। અને દરેક માણસે સમજવું, સત્તા પક્ષ વિપક્ષ એ તો ચાલતું રહેવાનું, સરકાર આવવાની ને જવાની એનો કોઈ ફરક નહીં પડતો, પણ આ બોરસદની સંસ્થાનું અને બોરસદના નાગરિકોનું નુકસાન છે। નગરપાલિકાની બોર્ડ બેઠક હતી, એ લોકો આયા, સહીઓ કરાઈ, 2 મિનિટમાં એજન્ડાના કામો મંજૂર કરીને નીકળી ગયા। જે અમારા વધારાના કામો હતા, જેવા કે અમે કંધારનગર ઝુંપડપટ્ટી માટે લાઇટ ને પાણી ને મૂક્યું હતું, તોરણા માતામાં જે નુકસાન થયું છે એના માટે સામે કાર્યવાહી કરો। જે અધિકારીઓ, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે આટલું મોટું નુકસાન થયેલું, 3-3.5 કરોડનું જે નુકસાન થયેલું છે, એ તોરણા માતા જે બ્યુટિફિકેશન નું કામ ચાલુ હતું એમાં આટલું બધા તૂટી ગયેલું છે, બધા પગથિયા અને જે તરાવ ને બધું તૂટી ગયું છે, એના વિરુદ્ધમાં બ્લોક તૂટી ગયા છે, એના વિરુદ્ધમાં જે પણ જેવી કાર્યવાહી કરવાની હોય, સીઓ વિરુદ્ધમાં કે જે બી કોઈ વડા જે ટાઈમે એમના વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની હોય એના માટે ચર્ચા માટે અમે એમને વધારાના કામમાં બોલાયા હતા, પણ એ લોકોએ કોઈ બી કામના ચર્ચા કરી નથી અને વધારાના એક પણ કામો લીધા વગર એ લોકો સીધા નીચે ઉતરી ગયા છે। આ ખરેખર લોકશાહીનું હનન છે અને આ લોકો બોર્ડ ચલાવવા માંગતા જ નથી, આ લોકો ચર્ચા જ કરવા માંગતા નથી।